બીજા સત્રમાં સૌપ્રથમ બધાને હેપી ન્યૂ યર। હવે આજે આપણે ગુજરાતીમાં 12મો પાઠ સખી માર્કંડી, જે કાકા સાહેબ કાલેલકર જેમની પ્રવાસ નિબંધ આપણી સમક્ષ મૂક્યો છે। કાકા સાહેબ કાલેલકર એ મહારાષ્ટ્રના સતારાના વતની હતા। ગુજરાત વિદ્યાપીઠમાં એમને અધ્યાપક તરીકે, પ્રોફેસર તરીકે કામ કર્યું અને ગુજરાતીમાં એમને સાહિત્યમાં ગુજરાતી ભાષા અને એમાં પણ સાહિત્યની રચના, એમાં ખાસ કરીને એમના વધુ પડતા નિબંધ પ્રવાસો, જે પ્રવાસ નિબંધો લખ્યા, એ આપણા ગુજરાતી સાહિત્યમાં એ સર્વશ્રેષ્ઠ છે। કાકા સાહેબ કાલેલકર આજે જે આપણી સમક્ષ પ્રવાસ નિબંધ છે કે ભારતની નદીઓ વિશે આપણે બધા જ ખબર છે કે ભારતની નદી, આપણે નદીઓને લોકમાતા તરીકે ઓળખીએ છીએ અને આ સંસ્કૃતિમાં, આપણી સંસ્કૃતિમાં નદીઓનું બહુ જ મહત્ત્વ છે કે તમે નદીના કિનારે જોજો, લગભગ મોટા મોટા શહેરો વસેલા છે, મોટા મોટા મંદિરો, એ આપણી સંસ્કૃતિ છે। અને આજે એમને પોતાના ગામની જે માર્કંડી નદીની વાત કરી છે, એ આજે આપણે એનો અભ્યાસ કરવાના છીએ। તો આપણે વિદ્યાર્થી મિત્રો આજે પાઠ શરૂ કરીએ। શું દરેક કાકા સાહેબ કાલેલકર પોતાનો પ્રવાસ નિબંધ છે, મતલબ શું દરેક નદી માતા હોય છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે, મારી બહેનપણી છે, એટલે એ નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું। અમારા ખેતરમાં, એટલે કાકા સાહેબ કાલેલકરના ખેતરમાં, ઉમરાના ઝાડ તળે બપોરના છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો। માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું અને પવનમાં મોજાથી ડોલતા ઘાસના પાન કલાકોથી જોયા કર્યા છે। માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, પણ ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપાળા પથરાય નથી, પોતાના કુલકુંજીતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય? ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ। બહુ જ ધીરે ધીરે વહેતી નદી છે, આ નાની નદી છે। ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે, એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી। અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીની લીટી હું ન શોધું, કેમ કે તેમ કરતાં સખી મટી નદી થઈ જાય। મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે। પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થાય। નાનપણમાં અમે કેટલીય વાતો કરતા, એકબીજાનો સહવાસ, નદી સાથે વાતો કરતા લેખક। સહવાસ અમારા આનંદને માટે બસ થતો। માર્કંડી શું બોલે છે સમજવાની હું દરકાર ન કરું, અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે। અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું। ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી, એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે। સવાલ શો પૂછ્યો છે અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે? પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે? માર્કંડીને કાંઠે હું ગાતો ફરું, માર્કંડી સાંભળતી જાય। 16મી વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજની શિવભક્તિને જોડે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ હતો। મુકુંડ ઋષિનું સંતાન ન હતું, એણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા। મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો કે તારે કાં 16 વર્ષ જીવનાર સદગુણી બાળક જોઈએ, કાં 100 વર્ષ જીવનાર મૂઢ બાળક, તમે પસંદ કરો। હવે બેમાંથી કયો વર પસંદ કરવો? ઋષિ ધર્મપત્નીએ પૂછ્યું કે સદગુણી બાળક ફક્ત 16 વર્ષ જ ભલે જીવે, એ જ કુલ્લોધારક થશે, એમ ગણી બંને જણાએ એ જ માગી લીધું કે 16 વર્ષ જીવે એ બાળક જોઈએ। માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય
આખરે 16 વર્ષ પૂરા થઈ ગયા. યુવાન માર્કંડે પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભીટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? હા ના કરતા આખરે પાસ ફેંક્યો. ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને ધૂતષ્ટા માટે યમરાજને સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે? એની આયુધારા હજી વહે છે. આ નદી ઉપરની વાર્તા છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. લણણીના દિવસો હોય, 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય, ત્યારે માર્કંડેયને મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે ટાઢથી ધ્રુજે શું એવા જોવા હું જઉં ત્યારે પોતાના અરીસામાં મને મૃગ નક્ષત્ર બતાવતી. આજે પણ જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડેયને મળ્યા વગર રહેતો નથી. પણ હવે પહેલાંની પેઠે એ મારી સાથે ઘેલ કરતી નથી. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતો. એના સ્નેહની ગંભીરતા વધી છે. તો પ્રકૃતિનો આનંદમાંથી આ પાઠ વિદ્યાર્થી મિત્રો લેવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે દિવાળી વેકેશન પછી પણ હવે આપણે આપણા પાઠોનું જે અભ્યાસક્રમ છે શરૂ કરી દઈએ છીએ. તમારી જેમ નોટમાં તમે શબ્દાર્થ લખો છો, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, સ્વાધ્યાય પ્રશ્નો. આમાં સ્વાધ્યાય પ્રશ્ન 1, 2, 3 તમારી નોટમાં લખવાનો છે. અને તમારે ગુજરાતીમાં દરેક વિદ્યાર્થીએ એની તૈયારી કરવાની જ. એટલે કોઈપણ જગ્યાએ તમારે આમાંથી એવું નહીં કે આપણે આ છોડી દઈશું, આ નહીં, બધું જ તૈયાર કરવાનું. કારણ કે આપણે 10મા ધોરણમાં આપણા માટે આ બેઝ કામમાં આવશે. એટલે લખવાની પ્રેક્ટિસ તો હોવી જ જોઈએ, વાંચન પણ હોવું જોઈએ. પાઠ પૂરો થયો સાંભળી લીધા પછી પાઠને વાંચવાનો, ચોપડી ખોલવાની અને ઘરે પણ તમારા વાલીને આ તમારું લેસન હોમવર્ક બતાવવાનું, એમાં સહી કરાવવાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 12મો પાઠ સખી માર્કંડેય અહીં પૂરો કરીએ છીએ.